નમસ્તે મિત્રો, આજે આપણે એક એવી રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ કે જેને ખાઈને આપણને આપણા દાદી અને નાની માના હાથના સ્વાદની યાદ આવી જશે. તો ચાલો આપણે શરૂ કરીએ આ રેસીપી. તો અહીં રેસીપી માટે મેં એક મીડિયમ સાઇઝની દૂધી લીધેલી છે, તેને કદ્દુકરસ કરી લીધું અને સાથે જ મેં તેમાં સરસ ધોઈ અને ઝીણી ઝીણી સમારેલી કોથમીર, આદુ મરચાંની પેસ્ટ, સાથે જ બેઝિક મસાલા જેવા કે મીઠું, હળદર, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો અને સાથે જ થોડા એવા અજમા પણ મેં નાખી દીધા હતા. બસ, તો આટલા જેવા મસાલા નાખી આપણે સારી રીતે તેને મિક્સ કરી લેશું. અને ઢોકળાને વધારે સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનાવવા માટે હું તેમાં 1 ચમચી ખાંડ અને અડધું લીંબુ પણ એડ કરું છું. તો બસ આ જ રીતે હાથની મદદથી આપણે પહેલાં બધું સારી રીતે મિક્સ કરી લેશું. હવે હું એમાં 1 વાટકી જેટલો જાડો કરકરો ઘઉંનો લોટ એડ કરું છું. સાથે જ 1 વાટકી જેટલો તેમાં હું બાજરીનો લોટ એડ કરીશ. સાથે જ 1 વાટકી જેટલો ચણાનો લોટ અને 1 વાટકી રવો એડ કરીશ. સાથે જ 2 પાવરા તેલ નાખી અને સારી રીતે હું તેને મસળી લઈશ. આપણે આમાં પાણી જરા પણ એડ કરવાનું નથી, દૂધી પોતાનું જ પાણી છોડે છે. તો આપણે બસ એમાં જ આ બધો લોટ સારી રીતે મિક્સ કરી અને બાંધી લેવાનો છે. જો તમને લોટ થોડો ઢીલો લાગે તો તમે તેમાં બીજા વધારાનો લોટ છે તે થોડો એડ કરી શકો છો. તો આપણે સારી એવી કણક બાંધી અને આપણે આ રીતના હાથની મદદથી મુઠિયા વાળી લેશું. મેં 10 મિનિટ પહેલાં ઢોકળિયું લીધું હતું, તેમાં પાણી નાખી અને પાણી ઉકળવા મૂકી દીધું હતું. આપણે બધી પ્રિપરેશન કરી ત્યાં સુધીમાં આપણું ઢોકળિયાનું પાણી તે ગરમ થઈ ગયું હતું. હવે મેં પ્લેટ છે આપણે ઢોકળિયાની તેને તેલથી ગ્રીસ કરી અને બધા ઢોકળા છે તે એની ઉપર સારી રીતે ગોઠવી દીધા. અને આપણે હવે 10થી 15 મિનિટ આને સ્ટીમ કરવા દેશું. જ્યાં સુધી સ્ટીમ થાય છે ઢોકળા ત્યાં સુધી મારી ચેનલને ફોલો કરો. જો વિડીયો સારો લાગે તો લાઈક કરો અને તમારા સગા સંબંધીઓ સુધી પહોંચાડો. તો હવે આપણા ઢોકળા છે તે સરસથી બફાઈ ગયા છે. થોડા ઠરે એટલે આપણે એને આ રીતે કટ કરી લેશું. તો બસ હવે આપણા મુઠિયા મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેનો વઘાર કરીએ. તો આમાં આપણે થોડું એવું તેલનો ઉપયોગ વધારે કરશું જેથી કરી આપણા ઢોકળા છે તે થોડા ક્રિસ્પી થાય. તો હવે મેં વઘાર માટે એમાં 2 ચમચી જેટલી રાઈ, 8 થી 10 એવા લીમડાના પાન અને 2 થી 3 ચમચી મેં આમાં સફેદ તલ નાખ્યા છે. હવે તેમાં હિંગ નાખી અને આપણે તેનો વઘાર કરીશું. તો આ રીતે આપણે તેમાં આ વઘારમાં બધા જ ઢોકળા છે તે એડ કરી દેશું અને સારી રીતે તેને હલાવી લેશું. આપણે આ ક્રિયા છે તે મીડિયમ ફ્લેમમાં કરવાની છે જેથી કરી આપણા ઢોકળા છે તે નીચેથી બેસી પણ ન જાય અને સરસ કુરકુરા અને ક્રિસ્પી બને. તો યાદ આવીને તમારા નાનીના અને દાદીમાના હાથના ઢોકળાની આ સ્વાદમાં ખૂબ જ સરસ થાય છે. એન્જોય.